નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। ભાજપના અમરેલી બેઠકના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના અભિવાદન સમારોહમાં અસંખ્ય કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા। અમરેલી જિલ્લાના દામનગર શહેરના પીઢ કોંગ્રેસી નેતા રફીકભાઈ હવનાણીના ભાજપ પ્રવેશ બાદ અમરેલી લોકસભા 14ના ઉમેદવાર ભરત સુતરિયાનો અભિવાદન કાર્યક્રમ હુનાણી મિલ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનક તળાવિયા, દીપક વઘાસિયા, જીતુભાઈ ડેર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મનસુખ પરી બાપુ, લાઠી તાલુકા પંચાયત રામદેવ પરમાર, માર્કેટ યાર્ડના ભગવાનભાઈ નારોલા, પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ રઝાકભાઈ કચરા સહિત અસંખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો આગેવાનો ભાજપમાં પ્રવેશ કર્યો હતો। દામનગર શહેર કોંગ્રેસના કનુભાઈ બોખા, રાજેશભાઈ સહિત ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારી કરી સક્રિય કોંગ્રેસી કાર્યકરોએ ઉત્સાહભેર ભાજપ પ્રવેશને લોકસભા ઉમેદવાર સુતરિયાએ બિરદાવી હતી। આ તકે ખુશી વ્યક્ત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ ભાજપ પ્રવેશ કરતા કોંગ્રેસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે વિકાસની ભાગીરથીમાં ભળતા તમામ નાના મોટા કાર્યકર આગેવાનોએ વિકાસના વેગમાં સહભાગી બનવાનું ગૌરવ મેળવવાનું નિમિત્ત બની રહ્યા છે। તે સૌથી મોટી ગૌરવની બાબત છે। જિલ્લા ભાજપના વઘાસિયાએ લોકસભા બેઠક 14ના સરળ અને એક્ટિવ ઉમેદવાર સુતરિયાનો પરિચય આપતા સતત કામ અને પ્રવૃત્તિમય, નિરાભિમાની, સ્પર્શી જનારું અને એકદમ સામાન્ય ખેડૂત પુત્રની પસંદગી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને તેમ જણાવ્યું હતું। લોકસભા બેઠક 14ના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને સત્કારવા સ્થાનિક વેપારી અજમેરા ભરતભાઈ ગઢવી, અરુણભાઈ ડેરૈયા સહિત દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ, કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો હતો। દામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ સચિનભાઈ બોખા નરેન્દ્ર સાહેબ મોદીના નેતૃત્વ હેઠળ 370ની કલમ અને અયોધ્યામાં રામજી મંદિર નિર્માણ કર્યું એ બાબતે મને યોગ્ય લાગ્યું। એ બાબતે મેં નિર્ણય લઈને કોંગ્રેસ છોડીને અને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે। કેટલા કાર્યકર્તાઓ જોડાણા તમારી સાથે? 50 થી 60 જણા અત્યારે દામનગર ગામ શહેરમાંથી ભાજપની પાર્ટીમાં જોડાયેલા છે। આજે દામનગર મુકામે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે દામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ, દામનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ દામનગર કોંગ્રેસમાંથી નગરપાલિકાના સભ્ય તેમજ એમની સાથે 50 કરતાં પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ અને આજે એ તમામને હું એક ધારાસભ્ય તરીકે તમામને આવકારું છું, એમને શુભેચ્છા પાઠવું છું અને તમામ આગેવાનોએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી દૂધમાં સાકર ભળે એમ એકબીજા સાથે મળી અને આગામી આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે રણ મેદાનમાં ઉતરી પડવાના છે।